गुड मॉर्निंग जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। गुड मॉर्निंग तो नहीं पण गुड आफ्टरनून है पण पहले थी है ने बोलवानी टेव पड़ी गई थी घणी वार भूलाई गई। जो भी हूँ रायडू दिएस इने इग्नोर करजो। अने आ बाजू हाले से मारे रोटला घड़वानुं छेल्लो रोटलो पाके तो हूँ हालो व्लॉग चालू कर दो ने करी भूलाई जाए। जय दिवसे ने माल बांधी है ती अमुकनो वारो पहला आवी जाए ने अमुकनो वारो ना आवे नहीं। मारी मम्मी गई से कुंदरी वाटवा जस्मीने गयो तो आखणी हतो रह्यो माल बांधवा। माल बांधी दिए ने बस बपोरानुं थई जाए ने एटले खाई लई। कुंदरी है ने वाढवामां घणी वार लागे छे। एम तो हजी तो एकादो क्यारो वढाणो ने पाछो है ने वाहा लगण लीले लीली नीण करीने एटले एमांय थोड़ीक जोती होय। हालो तो आज जो बपोरामां छे बाજરાના रोटला अने भींडानुं ने टमेटानुं शाक अने छास अने काचुं एवुं जमवानुं छे। तो हमणां बधा फ्री थाय ने पछी जमी ले ત્યાં સુધી હાલો આપણે આડાવડું થોડુંક કામ છે એ કરી લઈએ। હજી મારે ઘણું કામ બાકી છે। હજી અમારે માંડવીનું કામ થઈ ગયું ને ઘણા દી થઈ ગયા પણ મને હજી હંચે બેહવાનો ટાઈમ નથી જેડો। તો હીવવાના ઘણા છે પણ હવે લીલાડાનું કામ ખૂટે ને તો એમ થાય કે હવે એ કામ ખૂટી જાય। એક એક કામ નીકળ્યા જ રાખે તો પછી આપણે હંચે બેહી। હાલો તો હવે પછી વ્લોગ કન્ટિન્યુ કરી આપણે ફટાફટ રોટલો એક છે બાકી બનાવીને બીજું આડાવડું થોડુંક કામ કરી લઈ। जय श्री कृष्ण जय माताजी बधाईने। हालो जो बधाई बपोरा करवा बपोरનું ટાણું થઈ ગયું। હું હવે જો પગી મોરું છું। આખણી આવી વાડીએ હા વાડીયા ગુંતરી વાઢવા ગઈ હતી સવા કેરો વાઢી આવ્યા અને હું કાલે બપોરા કરી આવી અટકરી એ હું મમ્મી એવા સાંડો કર્યો ઓય એટલે બોલું તી મેં કીધું કઈ ખાધું નથી ને કામ કરે જીભમાં શાંતિ પડી તી દુખે ચણાઠીને પાન ખવાય એમ કહેતા હોય બધાય। હા અને હાલો હવે ફ્રીજમાંથી મરચાં ને હું લઈ આવી ના લઈ ભૂલી ગઈ એક જ ના ના લઈ આવજે કા મોટું ભલે તો હું કરું। હા ચાંદા પડ્યા ને મરચાં ખાવા ના, આમ કે આપણે એમ થાય કે રોગા રોગા સુકાઈ જાય તો એક હાલો તો ધાણા ભાજીને હું લઈ આવીને શાકમાં નાખી દઈને પછી હાલો બપોરા કરી લઈ। મારે જ એકટાણું કરવાનું છે આજે મંગળવાર અને કાલ 11 એટલે 2 દી સુધી લગાતાર રહેવાનું છે। માક્ષર મહિનાના 10 દી વયા ગયા કઈ દીને જતા વાર લાગે પછી પોહ મહિનો પછી પોહ મહિનો પછી ડાયરેક્ટ ફાગણ ચૈતર તો ચૈતર મહિનાની જાજી વાર નથી કા ફાગણ પછી ચૈતર આવે। હા પણ એમ જ કહો ને ફાગણ હજી પોહ મહિનો આવે પોહ ને ફાગણ માં ફાગણ ફાગણ 3 મહિના ઘણી વાર હું વાટ જોઈને બેઠી હું ચૈતર મહિનો આવે અને પાછી હાઈતમ તા મોડી આવે ને પ્રથમ તો અંજવારી આવે ને આપણે આપણે મોથી લાડવા ઓહો હું તો બહુ વાટ જોઈને બેઠી હતી 4 મહિના પછી વિચારવાનું ઓહો એટલા મહિના આમનું રમતા રમતા વયા જા ખબર નહીં પડે દીને જતા હું વાર લાગે એટલે કહું હજી તો ઘણું બધું ઓલું શું કહેવાય બ્લાઉઝ ભરવું તું ને ઓલું કંઈ વેત જ નથી આવતો। ઘણા બધા ગોદડા કરવાના છે। હા એકવાર છે લીલાડાનું થઈ જાય ને તો પછી આપણે કંઈક કામ નહીં નેઠું આવે રૂમાય આ ટુકાદીમાં હામટું માર એટલે બીજું કોઈ નવીન તો કરી ના હગી એટલે અટાણે એમ કે થોડી થોડી લીલી સારી એક ટાણું અને બીજી હુકવણી કરી દઈએ ને તો એમ કે નાખવા થાય બધી। હાલો તો જો વાગી ગયા છે 3:30 અને થોડા કપડાં ધોવાઈ ગયા અને હવે જા મારી મમ્મી હુકવણી કરે છે। હા નકર બટાઈ જાય ગુંદરીની હુકવણી ચાલુ છે ને ભેગા ભેગ આવી રીતના પૂરાઈ વારી લીધા થોડાક જો આ રહ્યા કપડાં આડા છે ને દેખાય જીનકા જીનકા વારવા પડે નકર હુકાય એમ નથી તો જામને પાથરી દઈએ એટલે હુકાઈ જાય એક થતા હુકાઈ ગયું। અને આ જા બાજુના ઝાડવા બધા પાયા હા હવે સેતુડીમાં આવીએ કાં સેતુડા હા ભારી હા આજ જયદીપ હાઈ રહ્યા છે ને આ ઉતાર્યા એમાં એવું છે કે મારા પપ્પા આજ મકાઈ વાઢે અને જસ્મીની મારી મમ્મી ગુંદરીનો એક ક્યારો સવારમાં વાઢીએ એમાં તા હવા ક્યારો હા તો જો અહીંયા હે ને ઢગલા કરે તો આ બધી પાથરવી જો છે ત્યાં હુકાવા દીધી હોત તો વેલેરી હુકાઈ જતી। હા હા એ છે થોડા ક્યારા ખાલી થાય તો વાહ ગણ પાણી પાઈ દઈ એ વાત સાચી તો યાદ નથી। બે ભાઈ આવ્યા જો માલ બાંધશે અને આને જો નાખી છે ગુંદરીથી ખાય છે બાંધો તો ને અહીંયા ટાઈટ હોકેડો બોલે ટાઈટ તો અહીંયા પડે પણ અહીંયા તડકાનો ઘડીક બાંધો। હેલો શેરુ અને બાજુમાં હે ને ટ્રેક્ટર આલે હતી વાગે શું છે બીવરાવા ઇન્ધિયાન જઈ દીફામું છે લઈ નાગ્યો જા આવે હું અને પવન બહુ હે પવનનો અવાજ આવતો હે શું છે હેલો કેતા રામ રામ કર લે રામ રામ તો કઈ નહીં હાલો વહી જાઓ
રામ રામ કર લે નકર વહી જામ. હા એમ હરખા રામ રામ કરાય ખબર પડે કઈ. ઓ ટાઈટ કાલની એવી છે માડી. અને આ પવનને લીધે જો લુગડું સિરાઈ ગયું માડી. બાંધ્યું પણ સિરાઈ ગયું તોય જો. હા એટલે એ તોયડા રાખે ને. જો અહીંયા અંદર માલ બાંધે ને તો એવું ઠરે આપણે અહીંયા આવીને તોય. તો બાયણે હે ને બિચારાને અટતા નથી. કાલે તો આખો દી તડકે રાખ્યા હતા. અહીંયા વાંધો ના આવે જોઈએ કા ખૂણામાં એટલે હાઈ અહીંયા પાડેડાને બાંધી. પાયલ તું પાયલ છો ખોટાલા? આ ઘોરે આને હે ને પગમાં હમણાં કંઈક લાગી ગયું છે. જો કાંટો બાટો ઊંચો રાખે બહુ હેરખો ફૂટતો નથી. આમ દેખાય તો ખબર પડે ને શું લાગ્યું. ખોજી ગયો જો પગ. મોબાઈલમાં ઘણવા આવે એવો છે સારારો. રોટલી બનાવી જ નથી મેં જ. એને રોટલી ખાવી. રોટલી જ નથી બનાવી. જ રોટલા જ બનાવ્યા હતા. જો ગોપીને બાંધી નથી મારી મમ્મી કે બારીયું પેક કરી લો નકર પછી ગોપી ના આવવા દે. અને ખખડ ભખડ અવાજ આવતો હોય રોટાવેટર હાલે. કાં રોટાવેટર હાલે કે પલટી સેવડા હાલે? એમ થાય કે બોરિંગ હાલે. એવો અવાજ આવે આની કોઈ. હા હા હાલો તો તમે એ કામકાજ કરી લ્યો તમારું અને હું થોડુંક બીજું આડાવરું કામ કરી લઉં. હા ઠરે નહીં બીજું તો હું. બાકી તો જા આમ બધા પડદા બાંધેલા છે એટલે એટલો બધો વાંધો ના આવે. પણ તો એ ઠરે એને ના પુગાય. પવન હોય એમાં આપણે પડદા બાંધી દઈ. અને ઝાકરે આવે છે હમણાં 2 દી થયા નહીં. ઝાકર આવે ને 2 દી થયા. અને જીરામાં આપણે 3 પાણી પાયા કે 3 પાણી પાયા ને માંડ્યું છે ઉગવા. આપણે વ્લોગ બનાવવા જાઉં પણ 2 દી પછી જાઉં એટલે અસલ ઉગી જાય. હા અને આમ વિડીયામાં દેખાય ને એવી રીતના એવડું થઈ જાય ને પછી જાઉં આપણે. હાલો તો આજ છે ને નાસ્તામાં હે ખજૂર. આજ લાલપુર ગયા હતા ને મારા પપ્પાથી ખજૂર લઈ આવ્યા. ખજૂર અટાણ શિયાળામાં તો હજી ભાવે. બાકી તો એ મીઠો મીઠો હોય ને મોઢું ભાંગી જાય થોડોક ખાઈને તા. તો હવે જો નાસ્તો કરવો ખજૂરનો. અને જે હોય ને તે મલકનું હોય ના હોય તે કંઈ ના હોય. આજ નાસ્તો બધો ખૂટી ગયો હતો ને તે ખજૂર લઈ આવ્યા. ખજૂર પૂરો થાય તો વળી બીજું ને પાક એ હજી હમણાં જ પૂરો થયો. આધી સુધી ત્યાં પાકની ચોકી ભરી હતી એ હાલતી હતી. મારી મમ્મીને હવે થોડીક ગુંદરી ખડકવાની છે આમ પાથરી દઈએ ને તો પછી 2 નાસ્તો કરી લઈ ખજૂરનો. એવું હાલે છે. એ ભૂરા શું જો તું? અને જો હજી હમણાં કાંધી છે ને ચડાવી પણ હા થોડાક દી થાય ને તો એવી ધૂળ ચડી જાય ને. ધૂળ બહુ ઉડે. વાડીએ રહેતા હોય ને એને ખબર હોય કેવી ધૂળ ઉડે ને કેવા હા. જ્યાં બધા ફોટાની હમણાં વળી હરખું સાફ સફાઈ કરીને રાખી દીધું છે. દાદાનો ને ગઈઢામાં ફોટો છે ને પાછો કરાવવો જો હે. હજી તો એટલો બધો વાંધો નથી પણ તો એ હે ને ચોમાસામાં ઓલા થઈ જાય. એમાં ગાયરું કરેલ નથી ને મકાનનું એટલે એ એક હરખું કરાવવું જોઈએ. અને જો મારી મમ્મી ફ્રીજ ઉપર છે ને આના જેવો એક દીપડો એક આ મીંદડા જેવો દીપડો રાખી દીધો. અને ઢીંગલા ને એવું જે હતું ને કુંજા ને બધું ફ્રીજ ઉપર ગોઠવી દીધું. એ કે આ બધું રાખી દો ને તો તમે કઈ વસ્તુ ના રાખો. એ કે નકર ચાર્જિંગ ને બધું એ કે તમે ફ્રીજ ઉપર હે ને ઢગલો કરી દો. એવું હાલ્યા રાખતું હોય. હાલો તો હોય છે ને નાસ્તો કરી લઈ. જા પૂરી એવું જ લોહી પીધું. વાં તબેલામાં બાંધી ત્યાંથી તોડાવી ગઈ. પાછી હાકરમાં બાંધી ત્યાંથી તોડાવી ગઈ. નવા અહીં બાંધી છે એવું શું થાય. અગ્નિ જો જયદીપે બાંધીને જાય છે હે. અને જો આ હે ને આ બીજી વાર તોડાવીને અહીંથી ઓલી ભીનું પતાવ્યું. કડું તો કાઢી લીધું પણ જા ખીલો ઓલો કરી નાખ્યો. એવી છે વાયડી. માણસને કે મારવા નથી દોડતી. બાકી તોડાવે ને એટલે ઝાડવાન કાર જો આગળીમાં વડલે પૂગી ગઈ હતી મને પાછી વાયરી. હવે તો આગળ બધા માલ બાયણે બંધા હે. જો આ રહ્યો ખજૂર છે આમાં છૂટક ખજૂર લઈ આવ્યા કરે એમ કહેતા હતા. વેચવા વાળા આવ્યા હતા. જા રહ્યો મસ્ત હે તાજો તાજો ખાવાની મજા આવે. હાલો તો આપણે છે ને ખજૂર ખાઈ લઈએ. કોઈને ખાવું હોય તો આવી જાય. હજી તો ઘણો હોય હજી આજે જ લઈ આવ્યા. અને મારી મમ્મીને મોઢું આવી ગયું ને કે ખજૂર ખવાતો નથી કે મારે નથી ખાવાનું. આગળ હું આપણે 2 ખાઈ લઈએ ખજૂર. પણ એ કે મારું મોઢું આવી ગયું ને કે ઘરે જ નથી ઉતરતો. એને હે ને ચાંદા પડ્યા મોઢામાં. ખજૂર ગરમ હોય
એટલે ચાંદા પડ્યા હોય તો એ કે ના ખવાય. ઓલા બે ભાઈ વળી જાય છે પાછા. હાલો તો આપણે આ સાથે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.